ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, બાળકો કેમ છો તમે બધા? સ્ટેન્ડર્ડ 9 ધોરણ 9 આજે હું તમને ગ્રામર કમ્પોઝિશન્સમાંથી કરાવવા માગું છું. હું તમને એક ચેપ્ટર કમ્પ્લીટ કરાવી દીધો છે. અત્યારે આજે હું ડાયલોગ કમ્પ્લીશન સમજાવવા માગું છું. આપણે સ્વાધ્યાય પોથીમાં બી તમે લોકો જોયું જ હશે, આવે છે સ્વાધ્યાય પોથીમાં બી. તો તેનામાં અમુક વાર તમને લોકોને સમજણ નથી પડતી, અમુક વાર ચૂકી જવાય છે. તેથી હું આજે તમને ગ્રામર કમ્પોઝિશનમાંથી કરાવું છું. તો આનામાં પણ તમને પેન્સિલથી જ લખવાનું રહેશે. જો તમારી પાસે બુક નથી, અમુક લોકો પાસે હશે ને અમુક લોકો પાસે ગ્રામર કમ્પોઝિશનની આ વાલી બુક ના હોય તો લાવવાની જરૂર નથી. જો તમારી પાસે હોય તો તમે લખી લો, નથી તો તમે લોકો તમારા પોતાના નોટમાં ઇંગ્લિશની નોટ તો બનાવી જ હશે. ના બનાવી હોય તો બનાવી લેજો. આગળના સેમ 2નું સ્ટાર્ટ કર્યું છે તો લખ્યું હોય તો ઓકે, ના લખ્યું હોય તો તમને નોટ બનાવવાની જ છે ને નોટમાં લખી શકો છો. અથવા અને આ કાઉન્ટ્સ તમે નોટમાં લખતા હોય તો તમારે આ કાઉન્ટ્સનું નથી લખવાનું, તમે ડાયરેક્ટ લખી શકો છો. એટલે આ ડાયરેક્ટ લખી શકો છો, કાઉન્ટ્સ લખવાની જરૂર નથી. બરાબર. હવે આગળ અહીં આપણે લેસનમાં તમે જોયું હશે, એટલે પાઠમાં પણ આ હોય છે, પણ અમુક વાર સમજણ નથી પડતી. એટલે હું ડાયરેક્ટ ગ્રામર વહીથી આજે લઈને તમને ડાયલોગ કમ્પ્લીશન બે લોકોની વચ્ચે જે રીતે વાત થાય છે તે આજે હું તમને સમજાવું છું. હવે એને સ્ટાર્ટ કરવા પહેલાં આપણે છે ને આ બધાને અંડરલાઇન કરી લેવાનું. કાઉન્ટ્સમાં જેટલા આપેલા છે ને કે આપણે ખબર પડે કે કેટલું શું આપેલું છે. તો આપણે પહેલાં તેને લીટી દોરી દઈએ, કેટલા આવવાના છે ને કેટલા નથી આવવાના. તો જો, રાજ વી વોન ધ મેચ યસ્ટરડે, અમે લોકો કાલે મેચ જીતી ગયા. તો આપણો પહેલો જવાબ શું આવશે? કોંગ્રેચ્યુલેશન્સ. તો અહીં બાજુ આવી રીતના લખી દેવાનું છે, કોંગ્રેચ્યુલેશન્સ. બરાબર. આનો આ જેમ આપેલું હોય તમને તેમ જ લખવાનું. હવે હું તમને કહીશ કે કાલે તમારે એક્ઝામ છે તો તમે પૂછશો ને કેમ ટીચર, કઈ રીતે, તમે તો પહેલાંનું તો જણાવ્યું, એવું બધા પ્રશ્ન કરશો ને. એવી જ રીતે અહીં બાજુ પણ બે લોકોની વચ્ચે વાતો થાય છે તે છે. તો હવે આગળ રાજ કે છે, રાજ વી વોન ધ મેચ યસ્ટરડે. વિનીત કોંગ્રેચ્યુલેશન્સ. રાજે કીધું અમે કાલની મેચ જીતી ગયા. તો વિનીત તેને શું કહે છે? શુભેચ્છા આપે છે, કોંગ્રેચ્યુલેશન્સ કહે છે. આગળ જય વોટ આર હિઝ ક્વોલિટીઝ. હર્ષ વેલ હી ઇઝ. અહીં બાજુ આવેલું આવશે. પહેલાં બંને રીડ કરી લેવાના, બધા જ. આ 3 છે તો 3ને રીડ કરી લેવાના. શું છે? હી ઇઝ કાઇન્ડ એન્ડ હેલ્પફુલ. બરાબર. આ કરવા પછી આગળ રાજ વર ધેર ગેસ્ટ એટ યોર હાઉસ. હેમા નો ધે વરેન્ટ. શું તે ગેસ્ટ એટલે કે મહેમાનો તમારા ત્યાં હતા? તો હેમા શું કહે છે? નો, તે લોકો મારા ત્યાં નહોતા. ધેર વરેન્ટ, તે લોકો મારી ત્યાં નહોતા. બરાબર. તો આ એક સમજણ પડી. ફરી એકવાર રીડ કરું છું, ધ્યાન આપો. પહેલાં આપણે આ રીડ કરી લેવાના. હી ઇઝ કાઇન્ડ એન્ડ હેલ્પફુલ. નો ધેર વરેન્ટ. કોંગ્રેચ્યુલેશન્સ. રાજ વી વોન ધ મેચ યસ્ટરડે. વિનીત કોંગ્રેચ્યુલેશન્સ. જય વોટ આર હિઝ ક્વોલિટીઝ. હર્ષ વેલ હી ઇઝ કાઇન્ડ એન્ડ હેલ્પફુલ. રાજ વર ધેર ગેસ્ટ એટ યોર હાઉસ. હેમા નો ધેર વરેન્ટ. બરાબર. હવે આગળ બીજા પર. નાઇસ ટુ મીટ યુ. કેન યુ નોટ ડાઉન માય ઓર્ડર. વેર આર યુ ગોઈંગ. કસ્ટમર છે એટલે કે ગ્રાહક. ડેશ શોપકીપર. યસ સર, જસ્ટ અ મિનિટ. તો આપણે દુકાને જઈએ તો શું કહીશું? નાઇસ ટુ મીટ યુ. કેન યુ નોટ ડાઉન માય ઓર્ડર કે વેર આર યુ ગોઈંગ. તો ઓબ્વિયસલી આપણે આ કહીશું. તો લખીએ અહીં, કેન યુ નોટ ડાઉન માય ઓર્ડર. શું તમે મારો ઓર્ડર લખશો? શોપકીપર. યસ સર, જસ્ટ અ મિનિટ. સેજલ નેહા ધીસ ઇઝ માય કઝિન હર્ષ. નેહા શું કહેશે? હવે આ તો થઈ ગયું. નાઇસ ટુ મીટ યુ. વેર આર યુ ગોઈંગ. તો શું આવશે? નાઇસ ટુ મીટ યુ. તમારાથી મળીને સારું લાગ્યું. ઓકે. અમન ડેશ વિકી ટુ ધ માર્કેટ.
વેર આર યુ ગોઈંગ, તો આ પ્રશ્ન પૂછું તો જે કહેશે ને કે ટુ ધ માર્કેટ, તો અહીંયા આવ્યું વેર આર યુ ગોઈંગ, બરાબર. વિકી ટુ ધ માર્કેટ. કસ્ટમર, કેન યુ નોટ ડાઉન માય ઓર્ડર? શોપકીપર, યસ સર, જસ્ટ અ મિનિટ. સેજલ, નેહા, ધીસ ઇઝ માય કઝિન. હર્ષ, નેહા, નાઇસ ટુ મીટ યુ. અમન, વેર આર યુ ગોઈંગ? વિકી ટુ ધ માર્કેટ. બીજું કમ્પ્લીટ થવા પછી હવે ત્રીજા પર આવીએ. શી વેન્ટ હોમ એટ 9 o'clock. હાઉ સેડ? નો હી ડીડન્ટ. પૂજા, વી લોસ્ટ ધ મેચ બાય 1 goal. હવે એક ગોલથી મેચ હારી ગયા, તો શું લખશું? હાઉ સેડ. હવે તમે લખજો, હું એ 2 લખીને તમને બતાવી આવી રીતના લખવાનું છે. હવે આગળ તમે લખજો, હું તમને જવાબ બતાવતી જાઉં છું, બરાબર. પછી બીજું, રોહન, ડીડ રાઘવ કેચ ધ બોલ? શું રાઘવે બોલ કેચ કર્યો હતો? પ્રશ્ન પૂછે છે, તો જવાબ શું આવશે? નો હી ડીડન્ટ. ના, એ નહોતો પકડ્યો ને. ટીચર, વેન ડીડ ઉમા ગો હોમ? તે ક્યારે ગઈ? ઉમા ઘરે ક્યારે ગઈ? તો અહીં છે ને શી વેન્ટ હોમ એટ 9 o'clock. આ જવાબ આવશે, બરાબર. ત્રીજું સમજ પડી તમને? જાતે આ જવાબો તમને અહીં બાજુ જાતે લખવાના રહેશે. પૂજા, વી લોસ ધ મેચ બાય 1 goal. હાઉ સેડ? નીતિન કહે છે. રોહન, ડીડ રાઘવ કેચ ધ બોલ? રાજ, નો હી ડીડન્ટ. ટીચર, વેન ડીડ ઉમા ગો હોમ? સ્ટુડન્ટ, she went home at 9 o'clock. ઓકે, હવે ચોથા પર આવીએ. સોરી બટ આઈ એમ મિસિંગ ઇટ નાવ. હુ વિલ બ્રિંગ સ્નેક્સ? યસ દે ડુ. દિશા, ડુ ધ ચિલ્ડ્રન પ્લે ઇન ધ ગાર્ડન? શું એ લોકો રમે છે ગાર્ડનમાં? તો શું કહીશું? યસ, હા, એ લોકો રમે છે. ટીચર ડેશ, સુમન, આઈ વિલ બ્રિંગ સ્નેક્સ. તો પ્રશ્ન આવશે ને, હુ વિલ બ્રિંગ સ્નેક્સ? નીતિન, કેન આઈ યુઝ યોર પેન? સોરી બટ આઈ એમ યુઝિંગ ઇટ નાઉ. ના, સોરી પણ અત્યારે હું વાપરું છું, એમ કહે છે. આગળ, યસ આઈ વુડ લવ ટુ. યસ ધે ડીડ. વેર ડીડ યુ ગો યસ્ટરડે? દીપા ડેશ. શીતલ, આઈ વેન્ટ ટુ ધ લાઇબ્રેરી. હવે હું લાઇબ્રેરી ગઈ હતી, તો પ્રશ્ન પૂછું ને, વેર ડીડ યુ ગો યસ્ટરડે? ક્યાં ગઈ હતી? સોરી, અહીં 1 નંબર આવશે. વેર ડીડ યુ ગો યસ્ટરડે? તો આઈ વેન્ટ ટુ ધ લાઇબ્રેરી. મધર, વુડ યુ લાઇક ટુ કમ વિથ મી ફોર શોપિંગ? તો કહીશું ને, હા, મજા આવે ને. તો યસ આઈ વુડ લવ ટુ. ટીચર, ડીડ ધ ચિલ્ડ્રન લિસન ટુ યુ? મોનિટર, યસ ધે ડીડ. હા, તે લોકો સાંભળે છે. મોનિટર બનીએ છે તો આવે છે ને એમાં, તેવું. પછી આ 5 થયા. જો પહેલું હું એ કરાવ્યું, બીજું, ત્રીજું, ચોથું એન્ડ 5મું, બરાબર. પછી છઠ્ઠા પર આવીએ. હાઉ મચ સુગર ઇઝ ધેર ઇન ધ કપ? દેટ્સ અ ગ્રેટ આઈડિયા. નો આઈ આરન્ટ. હવે આનો જવાબ, અનિતા, લેટ્સ ગો ફોર અ મૂવી ટુડે. તે શું કહે છે? ચાલ આજે મૂવી જોવા જોઈએ, પિક્ચર જોવા જઈએ. દિશા ડેશ. શું કહીશું? દેટ્સ ગ્રેટ આઈડિયા, બરાબર. નેહા, આર યુ કમિંગ વિથ અસ? નો આઈ આરન્ટ, બરાબર. એટલે કે પહેલું આ, બીજું આ, ને છેલ્લે ત્રીજું તો આ જ હશે. જતીન ડેશ. ગીતા, અ લિટલ. હાઉ મચ શુગર ઇઝ ધેર ઇન ધ કપ? અ લિટલ, જરાક જ છે, તેવું. છઠ્ઠું ધ્યાનથી કરજો, જોઈને. જવાબ હું આપેલા છે તો તમે જાતે કરજો. હાઉ નાઇસ ઓફ યુ? શ્યોર, વાય નોટ. હાઉ ફાર ઇઝ ધ રેલવે સ્ટેશન? સ્ટ્રેન્જર, અજનબીને કહેવાય સ્ટ્રેન્જર ડેશ. શોપકીપર, અબાઉટ 2 કિલોમીટર. સ્ટ્રેન્જર શું કહે છે? હાઉ ફાર ઇઝ ધ રેલવે? હવે અંજાન હોય તો એને પૂછે ને કે ભાઈ કેટલી દૂર છે રેલવે સ્ટેશન? તો આ પહેલો. પછી એ કહે છે કે ભાઈ 2 જ કિલોમીટર છે.
રામ, વુડ યુ હેલ્પ મી ટુ સોલ્વ ધીસ સમ પ્લીઝ? શું તું મારી મદદ કરીશ આ સમ સોલ્વ કરવામાં? તો કહે છે શ્યોર, કેમ નહીં, હા કેમ નહીં, હું શું કામ ના કરું. રોહિત, લુક આઈ હેવ ગોટ યોર ફેવરેટ મ્યુઝિક સીડી. જો હું તારી માટે છે ને ખૂબ જ સરસ સીડી લઈને આવ્યો છું. તો શું કહેશે? હાઉ નાઇસ ઓફ યુ. કેટલો સારો છે તું, થેન્ક યુ, એવું કહીએ ને. આ 7મું, ધ્યાન આપજો. પછી હવે 8મું, હાઉ ઓલ્ડ ઇઝ યોર બ્રધર? તારો ભાઈ કેટલા વર્ષનો છે? હાઉ સેડ, અબાઉટ 1 મીટર. અમર, હાઉ લોંગ ઇઝ ધ રિબિન? રિબિન કેટલી મોટી છે? તો અબાઉટ 1 મીટર. તો આવા આવશે. જય, અવર ટીચર ઇઝ નોટ વેલ. આપણા ટીચરની તબિયત સારી નથી. તો શું કહેશે? હાઉ સેડ, કેટલી દુઃખની વાત છે. અમી ડેશ કિરણ, ઓહ હી ઇઝ જસ્ટ 6 years old. તો એ કહે ને હાઉ ઓલ્ડ ઇઝ યોર બ્રધર? તારો ભાઈ કેટલા વર્ષનો છે? તો કહે છે એ તો ખાલી 6 જ વર્ષનો છે. જો 8મું. પછી આ 9મો, બિકોઝ હી ડીડ નોટ વિન ધ કોમ્પિટિશન. હાઉ લોંગ ઇઝ ધ ફિલ્મ? યસ દે આર. રોહિત, આર ધ બોયઝ કમિંગ? શું છોકરાઓ આવે છે? તો શું કહેશે? યસ દે આર, હા તે લોકો આવે છે. સોહમ, વાય ઇઝ અનિલ અપસેટ? કેમ અનિલ અપસેટ છે? બિકોઝ હી ડીડ નોટ વિન ધ કોમ્પિટિશન. કારણ કે જે પ્રતિયોગિતા હતી તે જીતી નથી શક્યો એટલે. જય ડેશ યશ, ઇટ્સ અબાઉટ 3 hours. હાઉ લોંગ ઇઝ ધ ફિલ્મ? એ પિક્ચર કેટલી મોટી છે? તો એ કેટલી મોટી છે? 3 કલાકની છે. તેવું કહે છે. જો આ 9મો. પછી 10મો કરીએ હવે. એ ડઝન, વેન ડુ યોર એક્ઝામ્સ બિગિન? નો થેન્ક યુ. ઓકે. આકાશ, હાઉ મેની બુક્સ ડુ યુ હેવ? તારી પાસે કેટલી બુક્સો છે? તો 1 ડઝન. કેટલી બુકો છે? 1 ડઝન. હેતલ, વિલ યુ હેવ સમ બિસ્કિટ્સ? શું તમારે અમુક બિસ્કિટ જોઈએ છે, ખાવી છે? તો શું કહે છે? નો થેન્ક યુ, ના નથી જોઈતી, થેન્ક યુ. ફાધર ડેશ પૂજા, ફ્રોમ ધ 10th માર્ચ? કે શું છે 10 માર્ચથી? વેન ડુ યોર એક્ઝામ્સ બિગિન? તારી એક્ઝામ ક્યારથી ચાલુ થઈ છે? તો ફ્રોમ 10 માર્ચ. તો જો આ વાલું 10મું. આ તમે પોતાની નોટમાં પણ લખી શકો છો, તમારી પાસે જો આ ગ્રામરની નોટ ના હોય તો. બરાબર. હવે જો હું તમને ફરી આજે હું ટોટલ 10 કરાવ્યા છે જો અહીં સુધી. તો જો હવે તો તમને બરાબર સમજ પડી જ ગઈ હશે. આ પહેલું, બીજું, આ જો પહેલું બીજું તો હું એ જાતે જ કર્યું છે. ત્રીજું, ચોથું જો ધ્યાન આપજો, જોવાય છે ને બરાબર? તેમ તમને નોટમાં લખવાનું છે. તેના જવાબ હું નંબર નાખી દીધા છે, હવે તમે જાતે જ લખશો. પછી 5મું, 6ઠું, 7મું, 6, 7 બરાબરથી જોઈન કરજો. પછી 8, 9, આ 9મું ને પછી અહીં બાજુ 10મું. એટલે કે એવી રીતના આ બધા પૂરા 10એ 10 અહીં બાજુ પતી ગયા. બરાબર. અહીં બાજુના 10 મેં કરાવી દીધા છે. અને આ વાળું તમને મેં હોમવર્ક આપું છું અહીં બાજુ. એટલે અહીં બાજુ હું તમને બધાના જવાબ બતાવ્યા, અહીં બાજુ તમે જાતે જવાબ ઢૂંઢીને લખશો. તો જો આ 11મું, 11, 12 જોવાય છે? આ 11, 12 પછી 13 ને 14, 15. તો જો હું આવી રીતે તમને બતાવું છું. જો 11, 12, 13, 14 ને 15 જોવાય છે? પછી અહીં 16 ને 17, 16, 17, 18,
19 ને 20 સમજણ પડે છે? તો જો તમને હજી એકવાર કહી દઉં છું, 11થી લઈને 20 સુધી તમને જાતે કરવાનું રહેશે. કરશો? સારી રીતે કરજો પેન્સિલથી. આ હોમવર્ક છે, જો અહીં લખી દીધું છે, જાતે કરવાનું રહેશે આ પૂરું હોમવર્ક. તો ચલો, આજનો વિડીયો અત્યારે અહીંયા જ સ્ટોપ કરીએ છીએ. બાય, ટેક કેર એવરીવન. ધ્યાન રાખજો ને હોમવર્ક પૂરું બરાબર કરી લેજો. આ તો તમને કરવાના જ છે, હું કરાવી ચૂકી છું ને આ વાલા તમને જાતે કરવાના રહેશે. બાય બાળકો, ટેક કેર.